નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌ સાઉણમ, એસો પંચ નમુકારો સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસી બ્રહ્મમ વૈ મંગલમ, મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલીમાલા નામનો ગ્રંથ. ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષોની પીડાથી પરેશાન થતું જગત. આ 5 દોષો સમગ્ર વિશ્વની અંદરમાં ફેલાયેલા છે. આ 5 દોષો સમગ્ર વિશ્વને કબજે કરવા માટે નીકળેલા પણ છે. કેટલાક લોકો કબજાની અંદરમાં આવ્યા, કેટલાક નથી આવતા. કેટલાક છટકી ગયા, કેટલાક બચી ગયા. કેટલાકની પાસે આવી સમજણ પહોંચી ગઈ અને એ લોકો બચી ગયા. બાકી જેની પાસે સાચી સમજણ નથી આવી અને બ્રેઇન વોશ થવાની અંદરમાં ગયા, એ લોકો તો જીવનના એટલા ઉલટા માર્ગે નીકળી પડ્યા છે. આ કાશ્મીરની અંદરમાં કતલેઆમ મચાવનારા જે યુવકો હશે, એ યુવકોને પણ કોઈક વ્યક્તિએ કાંતો ભંભેર્યા હશે, એ લોકોનું બ્રેઇન વોશ કર્યું હશે. કેટલા એ લોકોને ઓડિયો બતાવીને, વિડીયો બતાવીને, ખોટે ખોટા મેસેજો બતાવીને, ધર્મની ખોટી ખોટી વાતો બતાવીને કેટલા ક્રૂર બનાવેલા હશે કે એક જીવતા જાગતા નિર્દોષ પ્રાણીને, નિર્દોષ મનુષ્યને કોઈ પણ વાંક ગુના વગર ખતમ કરી દેવા. શું મળશે એ લોકોને આ કરીને? કદાચ જે કરાવે છે એ વ્યક્તિઓ આ કરાવનારાને મૂર્ખ બનાવે છે. પણ કોણ સમજાવશે આ ભ્રમિત થયેલા યુવકોને કે તમને આમાંથી શું મળી રહેલું છે? આવનારા ભવની અંદરમાં તમને જન્નતના સપના બતાવી અને આ તમારા આકાઓ તમારી સાથે એટલો મોટો ખિલવાડ કરે છે, તમારી યુવાનીને ભ્રષ્ટ કરે છે, તમને સમાજના ગુનેગાર બનાવી દે છે. તમે સમાજની અંદરમાં હવે શાંતિથી જીવી નહીં શકો. તમે ગુનેગાર બની ગયા. આજે નહીં તો કાલે, કાલે નહીં તો ક્યારેક ઇન્ડિયન આર્મી એ લોકોનો ઘડો લાડવો તો કરી લેવાની. શું મળ્યું આ જીવનની અંદરમાં? પણ બ્રેઇન વોશ થયેલા જીવો, બસ આવી રીતે આવા 5 દોષોથી ભ્રમિત થયેલા જીવો, એને જે કરાવનારા, એના જે આકા હશે, એના જે માલિકો હશે, આવા કોઈ ગરીબ યુવકોને બ્રેઇન વોશ કરીને એટલા બધા ભ્રમિત બનાવીને, ભ્રષ્ટ બનાવીને, એટલા બધા એ લોકોના મગજની અંદરમાં આવા કૂડા કચરા ભરી દીધા હશે, નફરતનું ઝેર ભરેલું હશે કે તો જે વ્યક્તિ આવી રીતે ક્રૂરતાપૂર્વક અને કર્યા પછી વળી પાછા હસે છે. આ એક નૃશંસતાની, બર્બરતાની, નિર્દયતાની ચરમ સીમા કહેવાય. અને આવી રીતે એ લોકો બન્યા ને તો આવા જ કોઈક જીવોએ એ લોકોને ભ્રમિત કર્યા. બસ આ ક્રોધ, માન, માયા, લોભ આવી જ રીતે આપણને ભ્રમિત કરે છે. આપણે પણ સમજી નથી શકતા એટલી રીતે આ 5 દોષો આપણી ઉપર આવો એક કબજો જમાવીને અને આપણને જીવનમાં નુકસાનની અંદરમાં ઉતારી દે છે. હવે એમાંથી બચવું હોય તો આવા જ કોઈક રસ્તા છે, આવા જ કોઈ ધર્મ ગ્રંથ છે કે જેના ઉપદેશ દ્વારા આપણે બચી શકીએ એમ છીએ. તો આપણી વાત ત્યાં સુધી પહોંચી હતી કથા દ્વારા. કામ ગજેન્દ્ર યુવક ખૂબ સપના જોઈને, મનમાં અરમાન રાખીને, બિંદુમતી સ્ત્રીની જ્યારથી વાત સાંભળી, જ્યારથી એને ખબર પડી કે જંગલોની અંદરમાં કિન્નરો પણ મારા પરાક્રમના ગીતો ગાય છે અને એનાથી એક આફરીન થયેલી, એનાથી ફિદા થયેલી એક વિદ્યાધરની રાજાની યુવતી, પરમ શ્રેષ્ઠ કન્યા, એ મારા માટે જુરે છે અને કેવા સપના લઈને ગયો હશે. તમે પણ વિચારો, આ કાશ્મીરની અંદરમાં જે લોકો ફરવા માટે ગયા હશે, કેવા સપના લઈને ફરવા માટે ગયા હશે? મરવા માટે તો કોઈ પણ નહીં ગયા હોય. કોઈ વ્યક્તિ એવું તો નહીં માન્યું હોય ને કે આપણે જઈને મોત પામવાના છીએ. મનમાં તો અરમાન હશે, સપના હશે. કોઈ કન્યાના 4 દિવસ પહેલા લગ્ન થયા છે, કોઈનાના 4 વર્ષ અને 2 વર્ષના બાળકો રહેલા છે અને એવા સમયની અંદરમાં આવું ક્રૂર મોત આવ્યું. આમ જોવા જઈએ તો નિર્દોષ છે, કોઈ પણ જાતનો ગુનો આ જીવનની અંદરમાં નથી કર્યો. પણ મોત કઈ જગ્યામાં કઈ રીતે આવે છે અને કઈ જગ્યાની અંદરમાં કયા સમયે શું સેવાય છે, જિંદગી કેટલી ક્ષણભંગુર છે, કેટલી નશ્વર છે, કેટલી ચંચલ છે, સંયોગો કેવા કરવટ બદલતા હોય છે, આ બધું જ આ દ્રશ્યની અંદરમાં જોવા માટે મળ્યું. તો કામ ગજેન્દ્ર પણ જોવા માટે ગયો હતો ને કે કન્યા મળશે, એની સાથે વિષયોનું સેવન કરીશ, મોજ મજા કરીશ, એને મારી પત્ની બનાવીશ, રાજરાણી બનાવીશ. કેટલા બધા મનમાં અરમાન સેવીને ગયા હશે અને છેવટે શું મળ્યું? સામે મૃત કન્યા,
બસ જેવું કામ ગજેન્દ્રની સાથે થયું એવું જ થયું છે આ આપણા હિન્દુઓની સાથે. જે 28-26 લોકોના જે મોત થયા એ લોકોની સાથે જે પણ ક્રૂરતા થઈ, બસ કામ ગજેન્દ્રની સાથે પણ લગભગ આવું જ બન્યું. જીવતી કન્યા જોવા માટે ગયો હતો અને સામે મૃત કન્યા જોવા માટે મળી. એની અગ્નિચિતા ખડકાઈ ગઈ. અગ્નિચિતાની અંદરમાં એની સખીઓ પણ જલી ગઈ. પોતે પણ જ્યાં જલવા માટે જાય છે ત્યાં કોઈ વિદ્યાધર આવીને અડકાવે છે કે દોસ્ત આવી રીતે ન મરી શકાય. પુરુષની ચિતામાં સ્ત્રી મરી શકે છે પણ સ્ત્રીની ચિતામાં પુરુષ ક્યારે મરી નથી શકતો. આ નીતિ ગ્રંથોનું વાક્ય છે. તો આ નીતિનો ભંગ ન કરી શકાય. અને વિદ્યાધરે એને અડકાવ્યો, સમજાવ્યો. વિદ્યાધર તો ચાલી ગયા. હવે એને વિચાર્યું, કામ ગજેન્દ્ર વિચારે છે આ જંગલની અંદરમાં એકલો અટુલો છે. હવે કોણ લઈ જશે એને પોતાની પત્ની પાસે, પ્રિયંકુમતી પાસે. જંગલની અંદરમાં વિચારે છે કે ચલો આ કન્યાઓ ગુજરી ગઈ, આ રાજપુત્રી ગઈ, જેના પ્રેમ ખાતર હું અહીંયા ખેંચાઈને આવેલો તો એ પણ ચાલી ગઈ. ચલો એ લોકોને જલ અંજલિ તો આપું, એ લોકોની ચિતાને ઠારવું તો ખરું. હવે એ ચિતાને ઠારવા માટે બાજુમાં રહેલું એક સરોવર છે, નિર્મલ સ્વચ્છ પાણીથી ભરેલું સરોવર. અને સરોવરની અંદરમાં જ્યાં ઉતરવા માટે જાય છે કામ ગજેન્દ્ર, આ ચિતાઓને અંજલિ આપવા માટે, ચિતાઓને શાંત કરવા માટે, જલ અંજલિ આપવા માટે, મૃતક લોકોના કાર્ય કરવા માટે જ્યાં સરોવરની અંદરમાં જાય છે, સરોવરની અંદરમાં જઈ અને પાણીને જ્યાં ભરવાની અંદરમાં જાય છે, પાણીની અંદરમાં ભરવા માટે જ્યાં ડૂબકી મારવા જાય છે, ચલો જલ અંજલિ આપવી છે, પાણીમાં રહીને એ લોકોના માટે પ્રાર્થના કરું. અને પાણીની અંદરમાં ઉતરી અંજલિ આપવા માટે જ્યાં ડૂબકી મારી આંખ બંધ કરીને ઊભો છે અને પછી થોડાક સમય પછી જ્યાં આંખ ખોલી અને અંજલિ ભરવાની અંદરમાં જાય છે ત્યાં એની સામે આખું દ્રશ્ય બદલાઈ ગયું. દ્રશ્ય બદલાઈ ગયું એટલે એવું બદલાઈ ગયું કે કામ ગજેન્દ્ર પણ પથ્થરનું પુતળું બની ગયું. શું જોઈ રહ્યો છું ખબર નથી પડતી. ક્ષણ પહેલા જે સરોવરની અંદરમાં ઉતર્યો તો જલની અંજલિ લેવા માટે, અને હવે જ્યાં આંખ ખોલીને વળી પાછું બહાર આવે છે, જોયું તો મોટા મોટા ગગન સુધી પહોંચે એવા મોટા મોટા વૃક્ષો જોવા માટે મળ્યા. આ સામાન્ય વૃક્ષો નતા, આકાશને સ્પર્શે એવા મોટા વિશાળ વૃક્ષો. જ્યાં વિશાળ શબ્દ પણ નાનો પડી જાય એવા વિશાળ વૃક્ષો જોયા. મહાપ્રમાણવાળી ઔષધિઓ, મોટા મોટા ફળ, મોટા જાણે તપેલા લટકતા હોય વૃક્ષ ઉપર એટલા મોટા મોટા ફળ જોયા. જંગલની અંદરમાં ફરતાના પશુઓ, વૃષભ, ગાય, આ બધા પણ ઊંચી કાયાવાળા. સામે જંગલમાં ફરનારા જે ઘોડા છે એ પણ એટલા ઊંચા પર્વત જેવા કદાવર જોયા. સામે ફરનારા જે મનુષ્યો એ પણ ઊંચી ઊંચાઈવાળા, એટલા ઊંચાઈવાળા કે જાણે કે આકાશની અંદરમાં એના મસ્તક અડી રહેલું છે. કામ ગજેન્દ્ર વિચાર કરે, ક્યાં ગઈ એ દુનિયા? ઓલી ચિતા ગાયબ થઈ ગઈ. ચિતાને શાંત કરવા માટે, પાણી આપવા માટે, અંજલિ આપવા માટે ઉતરેલો હતો. ક્ષણ વારે માટે આંખ બંધ કરી અને આ મને કોણ અહીંયા લાવીને મૂક્યો? હું કેવી રીતે આવી ગયો? જાણે કે જલ વિમાન બની ગયું. જલની અંદરમાં જાણે કે વિમાન ચાલતું હોય એવી રીતે એક અડધી સેકન્ડમાં આંખ બંધ કરી અને આંખ ખોલી. એમાં પશુઓ બદલાઈ ગયા, પંખીઓ બદલાઈ ગયા, મનુષ્યો બદલાઈ ગયા, વૃક્ષો બદલાઈ ગયા, વૃક્ષોના કદ બદલાઈ ગયા, બધું જ આખું બદલાઈ ગયું. વનસ્પતિઓ બદલાઈ ગઈ. એક વસ્તુઓ એટલા મોટા પ્રમાણવાળી કે એની સામે પોતે તો સાવ મગરમચ્છ લાગે, એક નાનકડી માખી જેવો લાગે, એક નાનકડા કીડા અને કૃમિ જેવો લાગે. એને એમ થયું કે કઈ દુનિયાની અંદરમાં આવી ગયો, શું છે આ બધું? એને મનની અંદરમાં 5 સવાલ આવ્યા. શું આ સ્વર્ગમાં આવી ગયો? અથવા તો મેં કંઈક વાંચેલું હતું કે મહાવીર ક્ષેત્રમાં હું આવી ગયો? શું અથવા તો ઉત્તર કુરુની અંદરમાં આવી ગયો? અથવા તો હું શું વિદ્યાધર લોકની અંદરમાં આવી ગયો? અથવા તો શું હું જન્માંતર પામ્યો? શું મરી ગયો? શું મારું પણ મોત થઈ ગયું કે કવિ દુનિયાની અંદરમાં આવી ગયો? આ 5 કલ્પનાઓ એના મનની અંદરમાં દોડવા લાગી. ભાઈ શાસ્ત્રોમાં વાંચેલું હતું કે મહાવીર ક્ષેત્રમાં 500 ધનુષની કાયાવાળા હોય અને મનુષ્યો જ્યાં મોટા હોય ત્યાં પ્રાણી, પંખી, વૃક્ષો, ફળ વગેરે પણ મોટું જ હોય. તો શું એની અંદરમાં આવી ગયો? શું ઉત્તર કુરુ દેવકુરુમાં છું અથવા તો સ્વર્ગમાં કે હું પોતે મરી ગયો? કાંઈ ખબર ન પડી શકી. કામ ગજેન્દ્ર યુવક, એક તો મૃત કન્યા મળી એનો પણ આઘાત લાગેલો છે. એની સામે આખી એક નવી દુનિયા જોવા માટે મળે છે, એનો પણ આઘાત લાગેલો છે. સર્વથા બદલાઈ ગયેલું છે. પોતે ત્યાં જ્યાં હતો ત્યાં 7 હાથ પ્રમાણ પુરુષો અને અહીંયા 500 ધનુષની કાયાવાળા મનુષ્યો. પોતે જ્યાં હતો ત્યાં હાથ લંબાવીને વૃક્ષ ઉપરથી ફળ ખેંચી શકાય, કદાચ કૂદકો મારીને ખેંચી શકાય. અને હવે પોતે જે જગ્યાની અંદરમાં આવ્યો છે એ વૃક્ષો એટલા ઊંચા છે કે મનુષ્યોથી પણ ઊંચા ગયેલા છે. અથવા તો લાગ્યું કે શું કોઈ રાક્ષસના પાસે પહોંચી ગયો?
કોઈ દેવોની દુનિયાની અંદરમાં આવી ગયો, સર્વથા સંભવી જ ન શકે એવા મોટા મોટા પુષ્પો જુઓ તો પણ મોટા મોટા, એટલા મોટા પુષ્પ કે જાણે કે આખું એક ઘર હોય, એટલા મોટા વૃક્ષ કે જાણે કે એક નાનકડું નગર જોઈ લો, એટલા મોટા મનુષ્યો કે જાણે કે જીવતો જાગતો પહાડ જોઈ લો, એટલા મોટા ફલ કે લાગે કે મહિનાઓના મહિનાઓ સુધી ખાવ તો પણ ન ખૂટે. આ બધું જ જોયા પછી એટલું બધું આશ્ચર્ય પામે છે. વાવડીઓ પણ જોઈ વિશાળ પ્રમાણમાં, નદીઓ પણ જોઈ વિશાળ પ્રમાણમાં, જે જે વસ્તુ નજર પડે છે ને બધી જ વિશાળ પ્રમાણની અંદરમાં, ઘોડા, પશુઓ, ગાય, જાનવર વગેરે. કામ ગજેન્દ્ર યુવક સમજમાં નથી આવતું કે આ મારાથી શું થઈ ગયું, હું કઈ જગ્યાની અંદરમાં આવી ગયો, આ કયો દ્વીપ છે, આ કયો સમુદ્ર છે, આ કઈ દુનિયા છે, આ કયા નગરની અંદરમાં હું આવી ગયો છું. આ ઇન્દ્ર જેવા પ્રભાવશાળી રાજાઓ દેખાય છે, અહીંના એક એક માણસો રાજા જેવા દેખાય, અહીંના એક એક મનુષ્યો કુંવર જેવા દેખાય છે, અહીંની એક એક સ્ત્રીઓ અપ્સરાઓને પણ શરમાવે એવી છે. મારી પાસે જેટલી સ્ત્રીઓ છે એ બધી તો અહીંની કામવાળી લાગે, જાણે કે અહીંયા ઝાડુ પોછા કરનારી લાગે. અહીંની સ્ત્રીઓની સામે મારી દુનિયાનું બધું જ રૂપ કોલસા જેવું લાગે, કચરા જેવું લાગે. આવું કામ ગજેન્દ્ર ત્યાં વિચારે છે. આ બધા જ શબ્દો કુવલય માલાની અંદરમાં જે લખ્યા છે તમને સંભળાવું છું. કુવલય ચંદ્ર કામ ગજેન્દ્ર યુવક મનની અંદરમાં આશ્ચર્ય પામી જાય. મનની અંદરમાં લાગે છે કે કઈ જગ્યાની અંદરમાં આવી ગયો છું. હકીકતની અંદરમાં એવું બન્યું છે કે કામ ગજેન્દ્ર એની પાછળ એક કથા છે. એના કારણે કામ ગજેન્દ્ર એ પાણીની અંદરમાં જેવો ડૂબકી મારે છે અને સીધી જ એક ઘટના એવી બને છે જેનો આગળ ખુલાસો થશે. એ સીધો જ આવી ગયો છે મહાવિદ્ય ક્ષેત્રમાં. જે મહાવિદ્ય ક્ષેત્રની અંદરમાં જવા માટે આપણે ભરત ક્ષેત્રના વાસીઓ તલપાપડ છીએ. વારે તહેવારે આપણે શ્રીમંતર પરમાત્માને વિનંતી કરીએ છીએ. રોજ સવારના પ્રતિક્રમણમાં હાથ જોડી અને આપણે શ્રીમંતર પરમાત્માનું ચૈત્ય વંદન કરીએ છીએ. સુનો ચંદાજી શ્રીમંધર પરમાત્મ પાસે જાજો. હે ચંદ્ર, તમે જજો મહાવીર ક્ષેત્રમાં અને મારી વાત જઈને પહોંચાડજો. પ્રભુની પાસે મારી આટલી વિનંતી કરજો. ચંદ્રને દૂત બનાવી અને કેટલાય કવિઓએ આવા ગીતો બનાવેલા છે. કોઈએ પરમાત્માને પત્ર લખ્યો, કોઈએ પરમાત્માની સાથે વાતો કરી, કોઈએ 350 ગાથાનું સ્તવર બનાવ્યું છે મહોપાધ્યાય યશો વિજયજી મહારાજાએ શ્રીમંદર ભગવતની સાથે સંવાદ રૂપે. સ્વામી શ્રીમંદરા સાંભળો, વિનતી એક અરદાસ રે. એ પ્રભુ એક અમારી અરદાસ સાંભળો, અમારી વિનંતી સાંભળો. વિનંતી રૂપે આ ભરત ક્ષેત્રની અંદરમાં થનારી જે ઉથલ પાથલ, ધર્મના નામે થનારા જે ધતિંગો, એની આખી વાત મહોપાધ્યાય યશો વિજયજી મહારાજાએ 125 ગાથા અને 350 ગાથાની અંદરમાં શ્રીમંદર ભગવાનને ફરિયાદ રૂપે વ્યક્ત કરેલી છે. કોઈએ પત્ર લખ્યો, કોઈએ પ્રભુને વિનંતી કરી, કોઈ સવારના પોરમાં ઉઠીને શ્રીમંદર સ્વામી પાસે ગદગદ અવાજે પ્રાર્થના કરે, કોઈ શ્રીમંદરની ભાવયાત્રા કરે, કોઈ બીજનો ચંદ્ર જોઈ અને શ્રીમંદર પરમાત્માને યાદ કરે છે. અને એ શ્રીમંદર પરમાત્માના મહાવીર ક્ષેત્રની અંદરમાં આ કામ ગજેન્દ્ર ભૂલથી પહોંચી ગયો છે. એક માયાજાળ છે એની આજુબાજુમાં રચાય છે, જે કામ ગજેન્દ્રને ખબર નથી. પણ એક વિશિષ્ટ કારણોસર કામ ગજેન્દ્રને અહીંયા લાવવાની અંદરમાં આવ્યો અને શ્રીમંદર ભગવંતની પાસે પહોંચી ગયો. એ જે એરિયામાં અત્યારે ફરે છે, મોટા વૃક્ષો દેખાય, વિરાટ માનવીઓ દેખાય, વિશાળ ફળ દેખાય છે, મોટા મોટા કદવાળી વસ્તુઓ, જાનવરો અને ધરતીના એક એક ભાગ દેખાય છે. એ મહાવીર ક્ષેત્ર છે. આ મહાવીર ક્ષેત્રમાં કામ ગજેન્દ્ર આવી પહોંચેલો છે. પણ હજી એને પાક્કો નિર્ણય નથી થતો. દેવકુરુ છે, ઉત્તર કુરુ છે, સ્વર્ગ છે, હું મરી ગયો છું કે આ મહાવીર ક્ષેત્ર છે, શું છે ખબર નથી પડતી. એને કોકને પૂછવું છે, પણ પોતે હવે એટલો નાનકડી દુનિયામાં આવી ગયો છે. એટલા વિરાટ માનવીઓ, એની સામે આ નાનકડા કદનો માણસ, એને એમ લાગે છે કે જાણે આ લોકોની સામે તો હું નાનકડો કીડો છું, એક મગરમચ્છ જેવો બની ગયો છું. અને એની સાથે વાતચીત કેવી રીતે કરવી, એનો અવાજ કદાચ પણ ન પહોંચી શકે. સાચવી સંભાળીને આ કામ ગજેન્દ્ર આગળ પાછળ જાય છે. એટલામાં કામ ગજેન્દ્રને મનમાં કુતૂહલ છે કે કયો દ્વીપ છે, શું છે, કોને પૂછું. એટલામાં એની બાજુમાંથી 2 નાના બાળકો પસાર થતા જોયા. એ આપણા માટે નાના કહેવાય, પણ ત્યાંના માટેના તો મોટા પુરુષો ગણી શકાય. ત્યાંના માટેના બાળકો ગણી શકાતા હતા. એટલે નાના કદવાળા આ જીવોને જોયા ને એટલે કામ ગજેન્દ્ર પૂછે કે ચલો આ છોકરાઓ દેખાય છે, પૂછું તો ખરો આ કયો દ્વીપ છે. એમ વિચારતો વિચારતો એ છોકરાઓની પાસે જ્યારે જાય છે ત્યારે એ છોકરાઓને કામ ગજેન્દ્ર પૂછે, મહાવીર ક્ષેત્રના વિરાટ કદવાળા બાળકોને પૂછે. એની પહેલા એ બંને બાળકો આપસમાં ચર્ચા કરવા મળ્યા. આ બંને બાળકો આપસમાં વિચાર કરવા મળ્યા કે ભાઈ આ કોણ છે, આ નાનકડો આટલો જીવ, આટલો સાવ તુચ્છ જીવ આપણી ધરતી ઉપર કેવી રીતે આવી ગયો.
દેખાય છે તો કોઈ માણસ જેવો, અને આટલો નાનો કીડો, આટલો નાનો કૃમિ, આટલો નાનો કંધવો, આટલી નાની કીડી, જાણે કે નાનકડું મોતીનું ફળ પડેલું હોય એવો આ પુરુષ દેખાતો હોય છે. એને કેટલા મજાના આભૂષણો પહેર્યા છે. એટલે આપસમાં બાળકો વિચાર કરે છે કે શું હવે મનુષ્યના આકારવાળા, મનુષ્યની ભાષામાં બોલનારા, શું આ લોકોને હવે ઘરેણાં પહેરાવાના શરૂ કર્યા? બાળકો આપસમાં ચર્ચા કરે છે કામ ગજેન્દ્રને જોયા પછી. અને કામ ગજેન્દ્ર નજીકની અંદરમાં જઈ બહુ પ્રિય શબ્દ દ્વારા એમને કહે છે કે હે સૌમ્ય સ્વભાવવાળા બાળકો, તમને જો વાંધો ન હોય તો મારે તમને પૂછવું છે, મને જરા બતાવશો કે આ કઈ દુનિયાની અંદરમાં હું આવી ચૂકેલો છું? આટલા વિરાટ કદવાળા માણસો, મનુષ્યો, આ વૃક્ષો, આ પંખીઓ, આ ફલ ફ્રૂટ, આ બધું શું છે? મને સમજાવશો કે હું કયા દ્વીપની અંદરમાં આવી ગયો છું? અને બંને બાળકો ઔત્સુક્ય સાથે, કૌતુક સાથે એ કામ ગજેન્દ્રને જોયા કરે છે. અને કામ ગજેન્દ્ર એને જોયા કરે છે. અને કામ ગજેન્દ્ર પૂછે છે કે મને બતાવો ને કે આ જગ્યા શું છે, આ જગ્યાનું નામ શું છે? એમાં ઓલા બંને મિત્રો આપસમાં ચર્ચા કરે છે કે ભાઈ આ નવું સ્વાપદ આવ્યું, આ નવું પ્રાણી આવ્યું આપણી દુનિયાની અંદરમાં. બોલે છે તો મનુષ્યની ભાષા, ચાલે છે બે પગ વડે, એટલે કોઈ પશુ પણ નથી દેખાતો. તો આ કોણ છે? બીજો મિત્ર કહે છે કે ભાઈ સાંભળ્યું છે કે આપણા દુનિયાના જંગલની અંદરમાં હવે નવા પણ જીવો પેદા થાય છે. એમાંથી આ કોઈ જીવ જંગલમાં ભૂલો પડી ગયો લાગે છે. ચલો આપણે એને પાછો જંગલમાં જઈને મૂકી આવીએ. ભાઈ જંગલમાંથી આવ્યો બરોબર છે, પણ એની પાસે આ ઘરેણાં કેવી રીતે આવ્યા? એને આવા સુંદર વસ્તુઓ કેવી રીતે પહેર્યા હોય? આવા આભૂષણો એની પાસે કેવી રીતે આવ્યા? આ બંને બાળકો કામ ગજેન્દ્રના આભૂષણો જોવે છે, વસ્ત્ર જોવે છે. અને કામ ગજેન્દ્ર દેખાય છે તો સુંદર ગૌરવર્ણવાળો છે. બંને બાળકોને ખબર નથી કે આ ભરત ક્ષેત્રનો માનવી મહાવીર ક્ષેત્રમાં આવી ચૂકેલો છે. અને હજી કામ ગજેન્દ્રને પણ પાક્કી ખબર નથી કે હું મહાવીર ક્ષેત્રમાં આવી ચૂકેલો છું. બંને મનુષ્યો, બંને બાળકો આને કીડો ગણે છે, એક તુચ્છ કીડો ગણે છે. અને એને એક જવાબ નથી આપતા, એનો ઉપહાસ કરે છે, એની મજાક મસ્કરી ઉડાડે છે. અને એમાં એક મિત્ર કહે છે કે ચલ ને આપણે આને હાથમાં લઈ લઈએ, આપણને રમવા માટે કામ લાગશે. કેવું સરસ મજાનું નાનકડું જીવડું છે, કેવું બે પગે ચાલે છે, કેવા એને આભૂષણો પહેર્યા છે, કેવા એના મસ્તક ઉપર સુંદર વાળ શોભી રહેલા છે, કેવો સુંદર દેખાય છે. મેં તો આવું જીવડું પહેલી વખત જોયું. ચલો ને આપણે લઈ લઈએ. બીજો કંઈ એક કામ કરીએ, આપણે પણ શ્રીમંદર પરમાત્માની દેશનામાં જઈએ છીએ તો આપણે પણ પ્રભુને પૂછીએ કે પ્રભુ આ મહાવીર ક્ષેત્રમાં આ જીવ ક્યાંથી ભૂલો પડી ગયો? આ બંને આપસમાં ચર્ચા કરતા હતા ત્યારે ખબર પડી કામ ગજેન્દ્રને કે હું મહાવીર ક્ષેત્રમાં આવી ચૂકેલો છું. શ્રીમંદર ભગવંતના પગલાથી પવિત્ર થયેલી ભૂમિની અંદરમાં આવી ચૂકેલો છું. આપણે શ્રીમંદર ભગવાનની પાસે જવા માટે સપના સેવીએ છીએ. લોકો વારંવાર વિનંતી કરે, અરે લોકો અત્યારે કે પ્રભુ મર્યા પછી મને તમારા ક્ષેત્રમાં બોલાવજો. 8 વર્ષની કુમરી વયમાં મારે સંયમ લેવું, મારે મહાવીર ક્ષેત્રમાં જવું, આવા બધા રોજની વિનંતીઓ પ્રભુને કરે છે. અને કામ ગજેન્દ્ર પુણ્યવાન છે કે એ જ ભવની અંદરમાં એને પરમાત્મા મહાવીરના પણ દર્શન કર્યા તીર્થંકર સ્વરૂપે, અને એને શ્રીમંતર પરમાત્માના પણ દર્શન કર્યા. ચલો દેવતા હોય અને કરે વાત સમજ્યા, દેવ છે, પણ એક મનુષ્યએ પોતાના જીવનમાં 2 તીર્થંકરના દર્શન કર્યા હોય એવું કદાચ ઇતિહાસ બહુ ઓછો જોવા માટે મળે છે. એમાં એક નંબર લાગ્યો છે કામ ગજેન્દ્રનો. આમ જોવા જઈએ તો કેવો છે આ પુરુષ? સ્ત્રીઓનો શોખીન છે, વિષયાંધ છે, કામાંધ છે. અને એની સામે એને પુણ્ય કરીને આવ્યો છે કે આવી રીતે શ્રીમંતર ભગવાનના ક્ષેત્રમાં સામેથી પહોંચાડવામાં આવ્યો છે. એક કારણસર કામ ગજેન્દ્રને અહીંયા પહોંચાડવામાં આવ્યો છે. અને એ વખતે બંને બાળકોએ એ કામ ગજેન્દ્રને હાથમાં લઈ લીધો. અહીંયાની દુનિયામાં કામ ગજેન્દ્ર જેવો પહેલવાન કહેવાય, એને કોઈ ઉપાડી ન શકે. અને ત્યાંના બાળકોએ હાથમાં પકડી હથેળીની અંદરમાં મૂકી દીધો અને આગળ લઈને ચાલે છે, આગળને આગળ પહોંચે છે. અને એ સમયની અંદરમાં કામ ગજેન્દ્ર વિચાર કરે છે, ચલો શ્રીમંતર ભગવાનના સમવર્ષણમાં જવા માટે તો મળશે, આ લોકો મને મારી તો નહીં નાખે, ચાલીને જઈશ તો ક્યારે પહોંચાશે ખબર નથી. આ 2 બાળકો પણ કેટલા લાંબા લાંબા પગલાં ભરે છે. 500 ધનુષની કાયાવાળા માણસના જ્યારે 2 પગ ઉપડે ને ત્યારે 2 પગમાં ઓછામાં ઓછા 10 કિલોમીટર ચાલી જાય. આપણા માટે 10 કિલોમીટર ચાલવું એટલે 2 કલાક થાય, એમના માટે 2 કદમ 2 પગલાં એટલે 10 કિલોમીટર. આટલી ઊંચી કાયાવાળા મનુષ્યો અને એ બાળકોના હાથની અંદરમાં કામ ગજેન્દ્ર રહેલો છે. અને કામ ગજેન્દ્ર એ બંનેની વાતો સાંભળતો 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 બંને જણા વિચાર કરે છે, ચલો આપણે પ્રભુને પૂછીશું, પ્રભુ આ કયું જીવડું છે, આ કઈ જીવ સૃષ્ટિમાંથી આ ભૂલો પડ્યો છે, પ્રભુ આ કયો જીવડો છે, એનું નામ વગેરે પૂછીશું. આ બધી જ વાતો સાંભળતા સાંભળતા એક નાનકડા ઉંદરને જેમ હાથમાં પકડ્યો હોય, એક નાનકડી ચકલીને જેમ માણસ હાથમાં લઈને
એની જેમ કામ ગજેન્દ્રને પોતાની હથેળીમાં ઉપાડી આ બંને બાળકો પ્રભુના સમવસનની અંદરમાં જઈને બેઠા, પ્રભુના સમવસનની અંદરમાં ગયા, પ્રભુને જઈને વંદના કરી સમવસનમાં પહોંચ્યા છે અને એ બંનેની સાથે કામ ગજેન્દ્ર પણ શ્રીમંતર પરમાત્માના સમવસનમાં જઈને પહોંચી ગયા. કેવું સદનસીબ છે! આપણે અહીંયા રોજ ઝૂરીએ છીએ, રોજ વિનંતી કરીએ છીએ, છતાં પણ આપણને પરમાત્માના દર્શન થતા નથી. અને આ લોકોને કામ ગજેન્દ્રને સામેથી એક વિશિષ્ટ કારણસર શ્રીમંતર ભગવાનના દેશનાની અંદરમાં જવા માટે મળ્યું અને કામ ગજેન્દ્ર ઊંચી ડોક કરીને જોયા કરે છે. આટલું વિશાળ વટવૃક્ષ, કલ્પ ઉપર બેઠેલું અશોક વૃક્ષ, એમાં બેઠેલા 500 ધનુષની કાયાવાળા શ્રીમંતર પરમાત્મા બેઠેલા હોય તો 250 ધનુષની કાયા દેખાય. વિરાટ સમવસન, વિરાટ સિંહાસન, દેવી દેવતાઓ, ગંધર્વ ભગવંતો, મુનિ ભગવંતો, આ બધાની સભાની અંદરમાં હખડે ઠગ ભરાયેલી સભાની અંદરમાં કામ ગજેન્દ્રને બાજુમાં બેસી, બાજુમાં રાખીને બંને બાળકો બેઠેલા છે અને કામ ગજેન્દ્રની નજર ચકર બકર ફર્યા કરે છે. પ્રભુનું તેજસ્વી રૂપ, પ્રભુનું દેદીપ્યમાન સ્વરૂપ, પરમાત્માની મધુર માલકોસવાળી દેશના, ત્યાંના રાજાઓ, ત્યાંની રાણીઓ, ત્યાંના નગરના મનુષ્યો, ત્યાંના લોકો, ત્યાંના નરનારીઓ, ત્યાંના શ્રેષ્ઠીઓ, એક એક વ્યક્તિને જોઈને કામ ગજેન્દ્ર આશ્ચર્યચકિત પામે છે. પ્રભુનું અવર્ણનીય સ્વરૂપ, 34 અતિશયોથી યુક્ત, વાણીના 35 ગુણ, દેવ દુંદુભી વાગતી હોય અને શ્રીમંતર પરમાત્માની દેશના ચાલુ છે. દેશનાની અંદરમાં એ દિવસે પરમાત્માએ કર્મ ગ્રંથનો વિષય પકડેલો હતો. કામ ગજેન્દ્ર દેશનામાં જઈને બેઠો છે. આપણું તો સૌભાગ્ય ક્યારે જાગશે ખબર નથી. આપણને તો કામ ગજેન્દ્રની ઈર્ષા આવે, યાર કેવી રીતે સામેથી પહોંચી ગયો, નથી કોઈ પ્લાન બનાવ્યો, નથી કોઈ એવી વિશિષ્ટ અપેક્ષા રાખેલી હતી અને સામેથી એને કામ ગજેન્દ્રને આવી રીતે જવા માટે મળી ગયું. અને આપણે રોજ વિનંતી કરીએ સાંજના દેવવંદન, સવારના પતિકવના દેવવંદનની અંદરમાં, છતાં પણ પરમાત્મા આપણને કદાચ બોલાવતા નથી. અને કામ ગજેન્દ્ર સમવસનમાં પહોંચી ગયો છે અને સમવસનની અંદરમાં બેસીને પ્રભુની દેશના સાંભળે છે. પરમાત્માની દેશના એ દિવસે છે કર્મના ઉદય, કર્મના બંધન, કર્મનો ક્ષય, કર્મ કેવી રીતે બંધાય, કર્મ કેવી રીતે આવે, આખી કર્મની સૃષ્ટિ પરમાત્માએ ખુલ્લી કરેલી છે. અને પરમાત્માને ગંધર્વ ભગવંતોએ પૂછ્યું કે પ્રભુ, આપ જ્ઞાનાવર્ણીય વગેરે કર્મ પ્રવૃત્તિ રૂપી આ સરિયાવાળા કર્મ પિંજર વિશે પ્રભુ એક સમજાવો ને, આપ આ કર્મની જેલ વિશે સમજાવો ને, કે જેમાં આ 5 કર્મો બંધાય છે, કર્મ પ્રવૃત્તિ વગેરે રહેલી છે. પ્રભુ આ બધું કેવી રીતે બની શકે, જરા સમજાવો ને. અને પરમાત્માએ દેશનાની અંદરમાં શરૂ કર્યું છે કે હે દેવાનું પ્રિયો સાંભળો, કર્મનો ઉદય, કર્મનો ક્ષય, કર્મનો ક્ષયોક્ષમ અને કર્મનો ઉપશમ, આ 4 રીતે કર્મ હોય છે. શ્રીમંતર પરમાત્મા કર્મની આખી દેશના સંભળાવે છે. આપણને પણ આ કુવલીમાલા ગ્રંથના કારણે શ્રીમંતર ભગવાનની દેશના સાંભળવા માટે મળે છે. પરમાત્મા કહે છે કે કર્મની દુનિયાની અંદરમાં જમવું છે, કર્મ વિશે સમજવું છે તો 4 બાબત સમજવી લેવાની: કર્મનો ઉદય, કર્મનો ક્ષય, કર્મનો ક્ષયોક્ષમ અને કર્મનો ઉપશમ. કેટલા કર્મોનો ઉદય થાય છે, કેટલા કર્મોનો ક્ષય થાય છે, કેટલા કર્મોનો ક્ષયોક્ષમ થાય છે અને કેટલા કર્મોનો ઉપશમ થતો હોય છે. હવે એ સમયની અંદરમાં પરમાત્મા કહે છે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને ભાવ, આ 5 વસ્તુને આશરીને કર્મનો ઉદય કે ઉપશમ કે ક્ષયોક્ષમ કે ઉદય થતો હોય છે. કોઈને કોઈ પણ દ્રવ્યના યોગે કર્મનો ઉદય થાય છે. જેમ કે કોઈ દિશા ભૂલેલો માનવી હોય, દિશા ભૂલી ગયો હોય, તો એવા મનુષ્યને કોઈ ક્ષેત્રને પામીને જ્ઞાનાવર્ણીય કર્મનો ઉદય થતો હોય છે. કોઈ ક્ષેત્રમાં ગયા પછી ઉદય થાય, કોઈ ક્ષેત્રમાં ગયા પછી ઉપશમ થાય, કોઈ ક્ષેત્રમાં ગયા પછી ક્ષયોક્ષમ થાય. આ બધું કર્મનું ક્ષેત્ર અલગ અલગ રહેલું છે. તો તે ક્ષેત્ર નિમિત્તનું જ્ઞાનાવર્ણીય કર્મ કહેવાય. પિત્તોદય વાળાને ગ્રીષ્મ ઋતુની અંદરમાં ક્ષુધાવેદનીય કર્મ ઉદયમાં વધુ થાય. જેને પિત્તનો ઉદય છે એને ઉનાળાની અંદરમાં ભયંકર ભૂખ લાગે, તો એને ક્ષુધાવેદનીય કર્મનો ઉદય પિત્તના સમયની અંદરમાં થયો, એટલે ગ્રીષ્મ ઋતુમાં થયો. એવી જ રીતે સુષમાદિ કાલની અંદરમાં સુખનો ઉદય થાય છે, તો એ ક્ષેત્રને આવરીને થયો, તે કાલને આવરીને થયો. પ્રભુ કહે છે ને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને ભવ, આ 5ને આશરીને કર્મનો ઉદય, ક્ષય, ક્ષયોક્ષમ થતો હોય છે. વિહગ ગતિની અંદરમાં નામ કર્મ પક્ષીના ભવને ઉદયને થતો હોય છે. શ્રીમંતર પરમાત્મા દેશનાની અંદરમાં હવે આગળ વધારે છે. હવે તમને ક્ષય વિશે સમજાવું છું. ઉદય વિશે સમજાવ્યું, હવે ક્ષય વિશે, કે શ્લેષ્મ વાળાને તીખા પદાર્થો વડે શ્લેષ્મનો ક્ષય થઈ જાય છે. અતિ તીખા પદાર્થો ખાય
એટલે નાકમાંથી જે શ્લેષમાં નીકળી પડે, તો જેમ એ દ્રવ્ય દ્વારા ક્ષય થયો, તલવાર વડે આયુષ્ય કર્મનો ક્ષય થઈ જાય છે, એ તો સુપ્રસિદ્ધ છે. તો એ દ્રવ્ય દ્વારા થયું. પછી જીવને ક્ષેત્રથી અનુબંધિત એવા કર્મો એવા પ્રકારનું હોય કે જે એક ક્ષેત્રને પામીને એનું મરણ પામી જાય. હવે એ એરિયામાં ગયો, જેવી રીતે મરણ તો આવવાનું હતું, પરંતુ એ જ વ્યક્તિઓને પહેલગામમાં મોકલ્યા. જે હકીકતમાં જે લોકોને નહોતું મરવાનું એ લોકો બચી ગયા, ભાગી છૂટી શક્યા, અને જે લોકોને મરવાનું હતું એ જ લોકો ત્રાસવાદીના હાથે ઝડપાઈ ગયા. તો આ શું થયું? એવા પ્રકારના ક્ષેત્રને આશ્રીને મરણ ગણી શકાય છે. આ સિમંદર પરમાત્મા બતાવે છે, જે આપણે કરંટમાં જોયું છે. આપણા હિન્દુઓને જે રીતે બે રમીથી મારી નાખ્યા, કટલેઆમ મચાવી નાખી, જેનો આક્રોશ સમગ્ર હિન્દુસ્તાન ભરની અંદરમાં ફેલાયેલો છે. જેનો આક્રોશ એટલો છે કે અત્યારે કદાચ પાકિસ્તાન દેશને બારીને ભસ્મ કરી નાખે, એટલો આક્રોશની આગ લોકોના મનમાં પેદા થઈ ગઈ છે. તો પ્રભુ કહે છે આવું ક્ષેત્ર આશ્રીને પણ આવું મોત આવી શકે છે. પછી સુષમ કાળની અંદરમાં કર્મજારનો ક્ષય થાય છે, દુષ્મ કાળમાં એવું નથી થતું. તો આ બધું કાળ કારણ આવે છે. જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષય મનુષ્ય ભવની અંદરમાં થાય છે, બાકીના ભવમાં થતો નથી. તો એ ભવ કારણભૂત બન્યો. અપૂર્વ કરણ વગેરે ભાવની અંદરમાં કર્મો વધારે ક્ષય પામે છે, તો ત્યાં ભાવ મુખ્ય બની ગયો. એટલે દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ, આ બધાના એક્ઝામ્પલ પરમાત્મા બતાવે છે. પછી પ્રભુ આગળ બતાવે છે કે ઔષધિનું દ્રવ્ય જે હોય, તો ઔષધિના દ્રવ્ય વડે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારે વેદનીય કર્મનો ક્ષયોક્ષમ થાય છે. હવે દવા લીધી અને રોગ શાંત થઈ ગયો, તો દ્રવ્ય દ્વારા એ કર્મ ક્ષયોક્ષમ પામ્યું. આર્ય ક્ષેત્ર મનુષ્યપણાની અંદરમાં અવિરતિ કર્મનો ક્ષય કે ઉપશમ થતો હોય છે. તો પરમાત્માએ આ બધી જ વાતો, કર્મની આખી થિયરી, કાલ, દ્રવ્ય ક્ષેત્ર, કાલ, ભાવ અને ભવ, એની સાથે કર્મની 4 બાબતો બતાવી પરમાત્માએ: ઉદય, ક્ષય, ક્ષયોક્ષમ અને ઉપશમ. એટલી તાત્વિક વાતો, એટલી લોજિકલી સાથે, એટલી રસાર શૈલીની અંદરમાં પરમાત્માએ આ વાતને રજૂ કરી. સાંભળનારા જીવો સ્તબ્ધ બનતા ચાલ્યા. કર્મની આખી દુનિયાનું એક જગત, કર્મના આખા દુનિયાના નિયમો, કે જે વ્યક્તિ કર્મ બાંધે છે ને કર્મ ભોગવવું જ પડે છે, ભલે આજે એને ખબર નહીં પડતી હોય. પહેલગામની અંદરમાં જે ત્રાસવાદીઓએ જે નિર્દોષ હિન્દુઓને માર્યા, ભયંકર રીતે કટલેઆમ ચલાવી, ભલે અત્યારે એ લોકોને એમ લાગતું હશે આપણે જીત્યા ને, આપણે હિન્દુસ્તાનને બતાવી દીધું ને, આપણે મોદી સાહેબને બતાવી દીધું ને, આપણે હિન્દુઓને ખતમ કરી નાખ્યા ને, આપણે લોકોની બોલતી બંધ કરી નાખી ને, એ લોકોની મૂછ નીચી કરાવી નાખી ને, ભલે કદાચ ખુશ થતા હશે, પણ યાદ રાખજો આ કર્મનું જગત છે એને કોઈ નહીં છોડે. કદાચ તમે ઇન્ડિયન આર્મીથી બચી જશો, કદાચ તમે બીજા કોઈ નુકસાનથી બચી જશો, પરંતુ યાદ રાખજો ભવાંતરની અંદરમાં જે તમારી વલે થવાની છે, જે તમારે માર પડવાનો છે નરકની અંદરમાં, અહીંયાનું બધું જ હાસ્ય, બધી જ હોશિયારી, આ બધી જ કાયરતા ત્યાં એટલી ભારે પડવાની છે. પોતાની કાયરતાને હિંમત બતાવતા હોય છે. હિંમત તો એને કહેવાય કે આવે હિન્દુસ્તાનની અંદરમાં કામ કરી બતાવે તો ખરા કહેવાય. અચાનક આવું નિર્દોષ જીવોને મારી નાખવા, હથિયાર વગરના જીવોને મારી નાખવા, અને તમે મોટી મોટી રાઇફલ લઈને આવો અને મારી નાખો. ભલે અત્યારે ખુશ થાય છે, આ કર્મનો સિદ્ધાંત સમજવા જેવો છે. ભલે અત્યારે ખુશ થાય, પણ જ્યારે કર્મ ઉદયમાં આવશે ને, ત્યારે રડવાનો પણ વારો નહીં આવે. બંધ સમય ચિત્ત ચેતી યરે ઉદય શોષંતા. ભાઈ અત્યારે ઉદય આવ્યો છે ને, રડો નહીં, તમે કર્મનો બંધ કરેલો છે. જીવનની ક્ષણભંગુરતા આવા પ્રસંગોમાંથી એટલી સ્પષ્ટ જોવા માટે મળી છે. શેના માટે ગયા હતા અને શું થઈને પાછા આવ્યા? એક પરિવાર વેર વિખેર બની ગયા. કેટલાય પરિવારોના આધારસ્તંભ ખંડ થઈ ગયા. કેટલાય પરિવારોના પિતા, કોઈના પતિ, આખો પરિવાર નષ્ટ ભ્રષ્ટ બની ગયો. છોકરાઓનું ભવિષ્ય ધૂંધળું બની ગયું. તો ભલે કર્મની દુનિયાની અંદરમાં આજે સજા નથી, પણ ક્યારેક તો સજા છે. ક્યારેક એ સજા એવી મળશે ને, એ સજાની સામે તમે કોઈ ફરિયાદ નહીં કરી શકો, સામે તમે કોઈ રજૂઆત નહીં કરી શકો. આ બધી જ વાતો પરમાત્મા જ્યારે રજૂ કરે છે, અને પ્રભુએ આ કર્મની દિશા જ્યારે પરિપૂર્ણ કરી, અને એ સમયની અંદરમાં લોકોની નજર વારંવાર જતી હતી કામ ગજેન્દ્ર ઉપર. આખા સમવસરની અંદરમાં કામ ગજેન્દ્ર અલગ પડી જતો હતો, બિલકુલ અલગ. આ બંને બાળકોની સાથે આવેલો જે આ કામ ગજેન્દ્ર છે, દેખાય છે મનુષ્ય જેવો, પણ કોઈક અલગ પ્રકારનો મનુષ્ય છે. આટલી નાની હાઇટ વાળો, આટલી ઓછી ઊંચાઈ વાળો, લોકો એને જોતા રહે છે. હવે એના માટે શું આગળ બને છે, આ સમવસરની અંદરમાં કેવી રીતે આવ્યો, અને અહીંયા આવવાનો શું હેતુ હતો, શું કારણ બનાવીને કામ ગજેન્દ્રને કયા કારણે અહીંયા લાવવાની અંદરમાં આવ્યો છે, એની અદ્ભુત કથા
આપણે આવતીકાલે જોઈશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.